નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ 9મો વનસ્પતિ અને તેમની આસપાસ. આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે બનાવે છે, જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. શું દરેક સજીવ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? તમે ખુલ્લા પગે ચાલતા હોવ ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાય ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો? જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેના વિશે વિચારો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થશે? હકીકતમાં, આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે. તમારી પસંદગીની વાનગી તમે ખાઓ છો ત્યારે તમને શું થાય છે? ત્યારે તમને એકદમ એમ થાય છે કે વાહ, આજે તો બહુ મજા પડી ગઈ. અથવા તો ક્યારેય પણ કોઈ પણ વાનગીનું તમે નામ સાંભળો અને તમારા મોઢામાં પાણી આવી જાય, બરોબર ને? તીવ્ર પ્રકાશ અને કાંટો એ આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. હવે આપણે ચાલતા હોઈએ અને આપણા પગની અંદર કાંટો વાગે તો તરત જ આપણને ખબર પડી જાય છે. એટલે તરત જ આપણે પ્રતિચાર આપીએ છીએ, એટલે કે આપણને દુખાવો તરત જ થાય છે. તે આપણા મગજ સુધી પહોંચાડે છે. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો. શું ખોરાકને જોતાં જ તેમને અચાનક જ કાર્યશીલ થતા તમે જોયા છે? જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે છે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. તેવી જ રીતે, જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે તો વંદાઓ તેમની છુપાવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરી દે છે. શું તમે પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય ઉદાહરણ આપી શકશો? શું વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે. કેટલીક વનસ્પતિનામાં સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય છે. લજામણી જેવી કેટલીક વનસ્પતિના પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઈ જાય છે. આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિએ તેને આપેલા પ્રતિચારના આ કેટલાક ઉદાહરણો છે. પ્રવૃત્તિ 4. દિવસ દરમિયાન બારીમાંથી થોડીવાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટ્ટાર જ ઉગે છે? જો ટટ્ટાર ઉગતો ન હોય તો તે જે દિશામાં વળ્યો હોય તે નોંધો. શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે થઈ હશે? દરેક સજીવ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. ત્યાર પછીનો પોઈન્ટ, સજીવો અને ઉત્સર્જન. બધા જ સજીવો ખોરાક લે છે,
ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. તો વધેલા ખોરાકનું શું થાય છે? તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ. બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે. શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, તેઓ પણ ઉત્સર્જન કરે છે. જોકે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે. શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? આ પોઈન્ટ છે તે આપણે પછીના વિડીયોમાં સમજીશું. નમસ્તે.